નર્મદા જિલ્લામાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમના ખર્ચના મુદ્દે પુનઃ એકવાર આપના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાજપના સાંસદ મનસુખ વસાવા આમને સામને આવી ગયા છે। ભાજપે ચૈતર વસાવા પર આક્ષેપ કર્યા હતા કે પ્રધાનમંત્રીના કાર્યક્રમના ખર્ચ પેટે 75 લાખની માંગણી કરી હતી તે પાયાવિહોણી છે। મેં એવી કોઈ માંગણી કરી નથી। જો માંગણી કરી હોય તો તેના પુરાવા આપે। ભાજપ મારા મોબાઈલની કોલ ડિટેલ પણ મંગાવે। પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં લાખો રૂપિયાના પાણીના બિલો મૂકવામાં આવ્યા છે। કાર્યક્રમમાં હોટલના બિલો લાખોમાં છે, જ્યારે કાર્યક્રમમાં આવન જાવન માટે 200ના કરોડો રૂપિયાના બિલો મૂકવામાં આવ્યા છે, જેને પણ આ બિલો ચૂકવવામાં આવ્યા છે। જે એક અઠવાડિયામાં પરત લેવામાં આવે નહીં તો આંદોલન કરવાની ચૈતર વસાવાએ ચીમકી ઉચ્ચારી છે। ડીજીવીસીએલ ને પણ ટ્રાઇબલ સપ્લાનમાંથી 1,16,73,000 રૂપિયા આ પ્રોગ્રામના ખર્ચવા માટેની ગ્રાન્ટ આપવામાં આવી છે। એ જ પ્રકારે તમે જોતા હશો એસટી વિભાગીય નિયામકને 6 કરોડ રૂપિયા। તો આ જે પ્રકારના ખર્ચાઓ ત્યાં થયા છે એના હજુ અમને પૂરા બિલ મળ્યા નથી, હજુ અધૂરા બિલો છે। આ તમામ એજન્સીઓ જે પણ એજન્સીઓને બિલો ચૂકવવામાં આવ્યા છે, આ તમામ એજન્સીઓ ભાજપના લાગતા વળગતાઓની એજન્સીઓ છે। કોઈ પણ જાતના ટેન્ડર કર્યા વગર, ટેન્ડર નિયમોને નેવે મૂકીને બારોબાર આ તમામ એજન્સીઓ ભાજપના રાજકીય પક્ષ સાથે સંકળાયેલા લોકોની છે। એમને કરોડો રૂપિયાની લાગણી આ અધિકારીઓ દ્વારા કરવામાં આવી છે। અને એક બાજુ અહીંયા આંગણવાડીઓ માટે ગ્રાન્ટ નથી, શાળાના ઓરડા માટે ગ્રાન્ટ નથી, અહીંયા કુપોષિત બાળકો માટે ગ્રાન્ટ નથી। એટલે કયા વિકાસની વાત કરવામાં આવે છે? વડાપ્રધાન આવે, ખર્ચો થાય, અમે બી માનીએ છીએ, પ્રોગ્રામ અમે પણ કરીએ છીએ, પણ આ પ્રકારના ખર્ચાઓથી બધી ગ્રાન્ટ નર્મદા જિલ્લાની પૂરી કરવામાં આવી છે। જે ગ્રાન્ટમાં જે પણ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને જે પણ રાજકીય વર્ગ ધરાવતા નેતાઓ સંકળાયેલા હોય, બધા પર તપાસ કરીને જે પણ રકમ છે એ રકમ પુનઃ જમા કરવામાં આવે એવી અમારી માંગણી છે। કેમ કે આદિવાસીના બાળકોની તમામ રકમ આ રીતના અમે વાપરવા નહીં દઈશું। પ્રજાના પૈસાની દિવાળી કરવા અમે નહીં દઈશું। પ્રજાના ટેક્સના પૈસાના તાઇફાઓ કરવા અમે નહીં દઈશું। અમારી માંગણી છે સરકાર આમાં ગંભીરતાથી જે પણ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો આ પ્રકારના બિલો મૂક્યા છે એમના પર તપાસ કરે, સીઆઈડી તપાસ કરે અને અઠવાડિયાની અંદર એફઆઈઆર કરીને કાયદેસરની કાર્યવાહી કરે એવી અમારી માંગણી છે। જો અઠવાડિયા સુધીમાં આ નથી થતું તો આવનારા દિવસોમાં નર્મદા જિલ્લાના તમામ લોકોને સાથે રાખીને કલેક્ટર કચેરી, એસપી કચેરી અને અમારે જ્યાં પણ આંદોલન કરવા પડશે અમે આંદોલન પણ કરીશું, સડક પર પણ ઉતરીશું અને અમને જરૂર લાગશે તો અમે વિધાનસભાએ પણ જઈશું અને સરકારને અમે કહીશું કે આદિવાસીના વિકાસના પૈસા આ રીતના જે વાપરવામાં આવ્યા છે અમે ક્યારે ચલાવવાના નથી। તમે આ જોઈ શકો છો, આ એસટી નિગમને 7 કરોડ 83 લાખ ડેડિયાપાડા માટે ચૂકવ્યા, એ તમે જોઈ શકો છો। આ તમામ ગ્રાન્ટ આદિવાસી બજેટમાંથી છે। આ 1600 કરોડ રૂપિયા, 16 કરોડ રૂપિયા આ ટ્રાઇબલમાં આજે અમારા લોકોને રોજગારી માટે લોન માંગવા જાય છે તો એમની પાસે ગ્રાન્ટ નથી। આજે મનરેગાની રોજગારી બંધ છે, કહે છે કે ગ્રાન્ટ નથી। તો આ તાઇફાઓમાં તમે આટલા કરોડો રૂપિયા વાપરી નાખો તો કઈ રીતના ચાલશે? એટલે અમારી સરકારને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે, જે પણ આદિવાસીઓના વિકાસની ગ્રાન્ટ રાજકીય વર્ગ ધરાવતા કોન્ટ્રાક્ટરોને ચૂકવવામાં આવ્યા છે અને અધિકારીઓની મિલીભગતથી આ થયા છે, તમામ લોકોમાં તપાસ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય અને જે પણ ગ્રાન્ટ એ ફરી રિકવર કરવામાં આવે એવી અમારી માંગણી છે। અને જો આમ નહીં થશે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન અહીંયા કરીશું। આ તમામ પૈસા કોઈ પાર્ટીના કે ભાજપના સાંસદના કે એમના મુખ્યમંત્રીના ઘરના નથી। આ પૈસા નર્મદા જિલ્લાના આદિવાસીઓના વિકાસના પૈસા આમણે વાપર્યા છે। વિકાસ પર્વના નામે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર 5 કરોડની લાઇટો એમણે બાળી છે। વિકાસ મહોત્સવના નામે રથો ફેરીને કરોડોના ખર્ચા એમણે કર્યા છે। વિકાસ અમૃત મહોત્સવના નામે કરોડોના ખર્ચા, ગૌરવ યાત્રા હમણાં કાઢી એમાં કરોડોના ખર્ચા, માર્ચ યુનિટી હમણાં કાઢી એમણે એમાં કરોડોના ખર્ચા। તો અમારા લોકોનું કુપોષણ ક્યારે દૂર થશે? સિકલ સેલ ક્યારે દૂર થશે? અમારા બાળકો ઝાડ નીચે ભણે છે, એમની આંગણવાડી ક્યારે બનશે? અમારા લોકોને રોજગારી જોઈશે અને રોજગારી ક્યારે મળશે? એટલે એનો એમણે ખુલાસો કરવો જોઈએ કે આ યોજના માટે ગ્રાન્ટ કેમ નથી। એમણે જે રાજપીપળામાં માન્ય સાંસદ મનસુખભાઈ વસાવાએ એમણે જે એમના જિલ્લા પ્રમુખ સાથે 10 કરોડનું કમલમ બનાવ્યું તો સાંસદના પગારમાંથી બનાવ્યું છે, સાંસદના ઘરની શેરડીના
પગારમાંથી બનાવ્યું છે કે કઈ બેંકના લોનમાંથી બનાવ્યું છે એ સાંસદ ખુલાસો કરે. અમારી ઓફિસ તો આજે પણ અમે ભાડે ચલાવીએ છીએ. નાની ખોલીમાં અમે બેસીએ છીએ, એનું 8,000 ભાડું આપીને અમારી ઓફિસો અમે ચલાવીએ છીએ. જેની સામે સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાને ખુલ્લા પાડ્યા છે. સાંસદે ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર મોદી પાસે 75 લાખ માંગ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. માર્ગ મકાનના અધિકારીએ જિલ્લા કલેક્ટરને કહ્યું અને જિલ્લા કલેક્ટરે સાંસદ મનસુખ વસાવાને વાત કહી હોવાનું તેઓએ કહ્યું છે. જે બાદ સાંસદે એક પણ રૂપિયો ચૈતર વસાવાને ન આપવાની અધિકારીને સલાહ આપી હોવાનું પણ કહ્યું હતું. પહેલા અધિકારીઓ પાસે માહિતી માંગે અને પછી તોડ પાડવાનું કામ કરે એ કોનું કામ છે? સાંસદે કહ્યું. અને આ 75 લાખની માંગણી મારા અને જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં જિલ્લા કલેક્ટરે કરી એ કહે તો ખોટું થોડું કહેવાના? આવા તોડ પાણી કરે છે અને વારંવાર આવા આક્ષેપ કરે છે. માટે મારે હવે એમને ખુલ્લા પાડવાની ફરજ પડી છે. મનસુખ વસાવાએ પડકાર પણ ફેંક્યો કે ભાજપના મળતિયાઓને કામ આપવામાં આવ્યા તો યાદી આપો. આમ આદમી પાર્ટીના નેતાઓની વાત કરી તો કોઈનું નામ લીધું નથી, પણ આજે નામ જો કહું છું એ બોખલાઈ ગયા છે. અને એનો અને જવાબદાર કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટરે મને કીધું. મારી સાથે જિલ્લા પ્રમુખ નીલ રાવ હતા. અમે કહ્યું બે જવાબદાર વ્યક્તિ નથી, અમે જવાબદાર વ્યક્તિ તરીકે અમે તે વખતે પત્રકારોને આ માહિતી આપી હતી. પણ ચોક્કસ બને ત્યાં સુધી અમે તપાસના માર્ગે આગળ વધી રહ્યા હતા. પણ હવે વારંવાર જ્યારે આક્ષેપ મૂકતો હોય ત્યારે મારે ખુલ્લા પાડવાની એને ફરજ છે. અને આજે એમ કહું કે ચૈતર વસાવાએ કાર્યપાલક ઇજનેર બાંધકામ વિભાગ પાસે એને 75 લાખની માંગણી કરી હતી. અને આ વાત કાર્યપાલક ઇજનેરે કલેક્ટરને કીધું, કલેક્ટર અમને કીધું હતું. અને આવા ભૂતકાળમાં પણ 2 થી 4 એવી ઘટના જે ફોરેસ્ટ સાથે કે બીજા એ પણ એ સમય આવશે ત્યારે બધું એનો આંકડા કે માહિતી આપીશું. કઈને કલેક્ટર કે છે, આ કાર્યપાલક ઇજનેર કે છે ને, મને તો જિલ્લાના જવાબદાર અધિકારીએ કીધું. કલેક્ટર જયારે વાત કહેતા હોય તો એમાં કંઈક ને કંઈક તથ્ય હશે ને. કલેક્ટર જિલ્લાનો પોલીસ જિલ્લાનો વડા છે અને એક કાર્યપાલક ઇજનેર એમને જે વાત કરી એ પણ ખોટી તો ના હોય. એને ગભરાઈ ગયો એ વખતે ધ્રુજતો તો કાર્યપાલક ઇજનેર આ વાત કરતા કરતા ધ્રુજતો, કારણ કે એને ટેવ પડી ગઈ ધમકાવાનું. ભૂતકાળમાં અનેક અધિકારીઓને ધમકાયા છે, અનેક કોન્ટ્રાક્ટરોને ધમકાયા. આવો વિડીયો મારી પાસે છે. એટલે સ્વાભાવિક છે કે આવી વાત કરતા પહેલા કોઈ પણ અધિકારી ગભરાય છે. પણ આજે રોકવું તો પડે જ અમારે. એ તો ભાઈ બીજાના મોબાઈલ પરથી કરી શકે ને. આ બધું પ્રશ્ન કરવાની શું ઘડી ઘડીમાં કેવું બદનક્ષીનો દાવો? અરે જાહેર જમીનમાં પડ્યા પછી આવા આક્ષેપ પ્રત્યે આક્ષેપો થતા હોય એને જવાબ આપવો પડે. એને વાતમાં ધમકાવે કે કોલ ડિટેલ કરાવો, નહીં તો બદનક્ષીનો દાવો, એટલે દબાવવા માંગે. બદનક્ષીનો દાવો કરીને બદનક્ષીના દાવાની વાત કરી એમને દબાવવા માંગે છે. ભાઈ અમે તો જવાબદાર વ્યક્તિ છે ને અમને જવાબદાર અધિકારી કહેલી વાત હું કહું છું મીડિયા સમક્ષ. ભાજપના મુરતિયાઓને કામ આપવામાં આવ્યું એ માહિતી યાદી આપે કે કઈ ભાજપની એજન્સીને એને કામ, એ યાદી આપે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.